સુરત જિલ્લાના કામરેજ ખાતે 1111 હનુમાન ચાલીસા હોમાત્મક યજ્ઞનું આયોજન થઈ ગયું। સુરત જિલ્લાના કામરેજ ખાતે 1111 હનુમાન ચાલીસા હોમાત્મક યજ્ઞનું આયોજન થઈ ગયું। કહેવાય છે કે 2025નું વર્ષ મંગળના આધિપત્યનું વર્ષ છે, ત્યારે 2025નો આજનો મંગળવાર સૌથી મોટો દિવસ હોવાના કારણે સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલ રઘુવીર ધામ ખાતે 1111 હનુમાન ચાલીસા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવેલ। રઘુવીર ધામના યુવાન પૂજ્ય હરિવંશ શાસ્ત્રી દ્વારા આજના પવિત્ર દિવસે હનુમાન ચાલીસા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવેલ। ઉલ્લેખનીય છે કે કામરેજ ખાતે આવેલ રઘુવીર ધામમાં છેલ્લા ઘણા વર્ષોથી દર પૂનમના દિવસે 101 હનુમાન ચાલીસાના પાઠ અને 111 લાડુનો ભોગ ધરી ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન થાય છે। જય સિયારામ। મારું નામ મહંત શાસ્ત્રી હરિવંશ રાજગુરુ, શ્રી રઘુવીર ધામ આશ્રમ કોસમાળી। આજે તારીખ 10 જૂન 2025 અને મંગળવાર, એમ આપણા શાસ્ત્રોમાં કીધું છે કે આ વર્ષ 2025 એ મંગળના અધિપત્યનું વર્ષ છે, અને એમાં પણ કહેવાય છે કે આજનો આ દિવસ એટલે કે આજનો આ મંગળવાર, તારીખ 10 તારીખનો આ મંગળવાર એ આખા વર્ષમાં સૌથી બળવાન મંગળવાર છે। અને આજના દિવસે એક દિવ્ય યોગ બને છે કે આજના દિવસે હનુમાનજી મહારાજ અને મંગળ ગ્રહ આ બેની દિવ્ય શક્તિઓનું સમન્વયનો દિવસ ગણવામાં આવે છે, જેથી જ આજનો દિવસ એ દરેક મંગળવારોમાં સર્વશ્રેષ્ઠ છે। અને આ દિવસે આપણે શ્રી રઘુવીરધામ આશ્રમમાં કે જ્યાં છેલ્લા 33 વર્ષોથી દર પૂર્ણિમાના દિવસે 111 હનુમાન ચાલીસાના પાઠ અને હનુમાનજી મહારાજને 111 લાડુના ભોગ અર્પણ થાય છે, એ સ્થાન ઉપર આજે આ શુભ દિવસના દિવસે અહીં 1111 હોમાત્મક હનુમાન ચાલીસાનું શુભ કાર્ય કરી વિશ્વ કલ્યાણ માટે, વિશ્વ શાંતિ માટે અને દરેક લોકોના જીવનમાં ભગવાન હનુમાનજી મહારાજ એમની દિવ્યતા અને આશીર્વાદ આપી સુખમય જીવન કરે એ માટે જય સિયારામ। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।